નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ખાસ કરીને નવી આગાહી સામે આવી છે। ગુજરાત રાજ્યમાં 1 તારીખથી નવી આગાહી। ખાસ કરીને રાજ્યની અંદર વરસાદ છોરા કાઢવા જઈ રહ્યો છે। નવા વરસાદના રાઉન્ડને લઈને થઈ જજો સાવધાન, કારણ કે 1 તારીખ હવે આવી ગઈ છે। 1 ઓગસ્ટ 2025થી ગુજરાતના વાતાવરણમાં નવા જૂની થવા જઈ રહી છે। વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સરેરાશ ટોટલ મિત્રો 62% વરસાદ થઈ ગયો છે। એટલે કે મિત્રો આ વર્ષનો 60%થી ઉપર વરસાદ પડી ગયો છે અને હવે બાકીનો 40% વરસાદ જ આવવાનો છે। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ થઈ જવાનો છે, કારણ કે ગુજરાત રાજ્યમાં 27-28 તારીખે વરસાદ પડ્યા બાદ હવે 4 દિવસથી લગાતાર ગુજરાતની અંદર વરસાદનો વિરામ જોવા મળ્યો। ત્યાર પછી હવે મિત્રો 1 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવશે અને સામાન્યથી ભારેથી અતિભારે વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરીને આપવામાં આવી છે। અને હવામાન નિષ્ણાંત મલાલ પટેલે પણ કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના અનેક ભાગો પાણીમાં જળબંબાકારમાં ફેરવાશે, કારણ કે ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનાની અંદર અતિવૃષ્ટિ જોવા મળી હતી। આ વર્ષે પણ ઓગસ્ટ મહિનો ભારે રહેવાનો છે અને આ પહેલા 5 દિવસ તો અતિભારે રહેશે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર 10 ઇંચના વરસાદો જે છે તે જોવા મળી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકા દ્વારા ભારત ઉપર મોટો 25%નો ટેરિફ લાદવામાં આવ્યો। જ્યાં મિત્રો આજે વહેલી સવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ગુજરાત અને ભારતની અંદર જે છે તે ખાસ કરીને હવે મોંઘવારીમાં ધડાકો થવાનો છે, કારણ કે અમેરિકા દ્વારા મોટો ફેસલો લેવામાં આવ્યો છે। પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। અન્ય દેશો પરના ટેરિફ કરતાં ઘણા વધારે હશે। આ પછી મિત્રો ઘણા બધા લોકો વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે અમેરિકાને ભારતનું સારો એવો મિત્ર દેશ ગણવામાં આવે છે, પરંતુ અમેરિકાએ બીજા કોઈ પણ દેશ કરતાં ભારત ઉપર સૌથી મોટો ટેરિફ નાખ્યો છે, જેથી ગુજરાત અને ભારતની અંદર મોંઘવારીમાં તોતિંગ કડાકા સાથે મિત્રો વધારો થવાનો છે। માર્ચ 2025માં મિત્રો જે છે તે 7 બિલિયનનું નુકસાન થયું હતું। હવે મિત્રો તમને જણાવી દઉં તો ખાસ કરીને રસાયણો, ધાતુ ઉત્પાદનો અને ઘરેણાં સૌથી વધારે મિત્રો અસર થશે અને આ બધી વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ જશે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો ઓગસ્ટ 1થી લાગુ પડનારા ટેરિફ પાછળ ભારતમાં ઊંચા ટેરિફ, રશિયા પાસેથી લશ્કરી અને ઉર્જાની ખરીદી તથા બિન નાણાકીય વેપારના અવરોધ ગણાવ્યા। તેમ છતાં તેમણે ભારતને મિત્ર ગણાવ્યું છે। એટલે કે મિત્રો રશિયા પાસેથી જે ભારત મોંઘા મિત્રો જે હથિયારો લઈ રહ્યું છે તે કારણ દર્શાવ્યું છે અમેરિકાએ મોંઘા ટેરિફ લાદવા બદલ। હવે તમને મિત્રો જો ટેરિફમાં ખબર ના પડતી હોય તો જણાવી દે મિત્રો, આ એક ટેક્સ જે છે તે મિત્રો લાદવામાં આવે છે બહારની વસ્તુ, અમેરિકાની વસ્તુ પરથી અહીંયા લાદવામાં આવે છે, જેને કારણે મિત્રો તેના ઉપર 25%નો ટેરિફ લાદવામાં આવશે, જેથી વસ્તુઓ જે છે તે ગુજરાત અને ભારતમાં મોંઘી થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ખતરનાક વાયરસ આવ્યો છે। ખાસ સાવચેત રહેજો, ભયંકર વાયરસને લઈને ગુજરાતની અંદર જે છે તે ટોટલ 307 કેસો નોંધાઈ ચૂક્યા છે। ગુજરાતમાં મિત્રો ફરી એકવાર લંપી વાયરસ દેખાઈ રહ્યો છે। છેલ્લા 15 દિવસમાં 307 પશુઓને લંપી વાયરસની અસર જોવા મળી છે। પશુપાલન વિભાગે પર મિત્રો જે છે તે વેક્સિનેશન કર્યું છે, એટલે કે રસીકરણ કર્યું છે। પશુપાલન વિભાગ દ્વારા મિત્રો તમને જણાવી દે તો તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા અને મોરબી સાથે દ્વારકા જિલ્લામાં પણ લંપી વાયરસના કેસો દેખાયા છે। જે વિસ્તારમાં લંપી વાયરસ જોવા મળ્યો છે તે વિસ્તારમાં અન્ય ઢોરના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, કારણ કે લંપી વાયરસ 2022માં આવ્યું હતું ત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થયો હતો। હજારો ગાયો ભેંસોના મિત્રો મૃત્યુ થયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો। કાયદાથી ઉપર કોઈ નથી, બધાને કાયદાની અંદર સમાટ રાખવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી। જી હા મિત્રો, વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ એટલે કે તૂટેલા રસ્તાઓ, રોંગ સાઈડમાં ચલાવતા વાહનો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનમાં સુનાવણી દરમિયાન મિત્રો હાઈકોર્ટે કડક કાર્યવાહીના આદેશો આપીને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ, કોઈપણ અધિકારી કે સરકારી હાઈકોર્ટની ગાડીઓના ડ્રાઈવરો કે પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। એટલે કે મિત્રો કાયદો કોઈપણ વ્યક્તિ તોડે, સામાન્ય વ્યક્તિ હોય, પોલીસ કોઈ અધિકારી હોય કે અન્ય પણ મિત્રો કોઈપણ મોટા વ્યક્તિ હોય, કોઈપણ વ્યક્તિ જો કાયદો તોડે છે તો બધા માટે નિયમો જે છે તે સરખા રાખવા માટે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવીને જણાવ્યું કે હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી। સરકારી ગાડીઓ હોય કે હાઈકોર્ટની ગાડીઓ હોય કે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન થાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, જેવી સામાન્ય માણસ સાથે થાય છે તેવી જ કાર્યવાહી જે છે તે કોઈપણ મિત્રો સરકારી કર્મચારી હોય કે કોઈપણ મોટામાં મોટો વ્યક્તિ હોય, દરેક માટે કાયદા જે છે તે સમાન રાખવામાં આવે તેવી મિત્રો હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મહિલાઓને 37,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। કોને કોને આ પૈસા મળશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો જો તમારી ઘરે અથવા તો તમારા કોઈપણ સગા સંબંધીની ઘરે બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો આ યોજના વિશે જાણ કરી દેજો, કારણ કે શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી મહિલાઓને 37,000ની સહાય મળવા પાત્ર થશે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ તમને મિત્રો મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ જેવા સોગંદનામા જેવા ડોક્યુમેન્ટ તમારી પાસેથી મિત્રો માંગશે અને આ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે આ યોજનાની અંદર।
યોજનાનું નામ છે પ્રસ્તુતિ સહાય યોજના, શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના, જેની અંદર અરજી કરીને તમે પણ 37,000ની સહાય જે છે તે મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં મોટી આવી જાહેરાત. ગુજરાતના વિકાસ કાર્યોને લોકાર્પણ કરવામાં આવ્યું. ભૂપેન્દ્ર દાદાનો દમદાર પાવર. મિત્રો વાત કરીએ તો કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટની આજે સમીક્ષા કરવામાં આવી, એટલે કે વિકાસ કાર્યો ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવશે. હવે મુખ્યમંત્રીએ મિત્રો આ સમીક્ષા દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતનું જે સપનું આપ્યું છે તેને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણે બધા જ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપ દિશાસૂચક છે તેવું જણાવ્યું. એટલે કે જે મોદી સરકાર વિકસિત ભારત ઉપર મિત્રો કામ કરી રહી છે તે અંતર્ગત ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ વિકસિત ગુજરાત ઉપર અત્યારે લગાતાર જે છે તે પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે. આ પ્રોજેક્ટની અંદર જે છે તે મિત્રો વિલંબી નાણાકીય ભારણને વધીને સુનિશ્ચિત થાય તે માટે કહેવામાં આવ્યું. એટલે કે આજે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તે ગુજરાત રાજ્યના વિકાસ કાર્યો માટે અને વિકસિત ગુજરાત માટે વાપરવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તાની તારીખ હવે ફાઇનલી જાહેર કરવામાં આવી. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતો ઘણા બધા દિવસોથી 2,000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા હતા. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા. સાતા સરકાર તરફથી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન યોજનાના આવનારા 20મા હપ્તાની તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે દેશના કરોડો ખેડૂતોના માટે સારા સમાચાર આવ્યા છે. દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2 ઓગસ્ટ 2025ના રોજ જે છે તે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી નાખવામાં આવશે. એટલે કે 2 ઓગસ્ટના રોજ આવનારી 2 તારીખે બપોરના 11 વાગે જે છે તે કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી નાખવામાં આવશે. મોદીજી જે છે તે મિત્રો ઉત્તર પ્રદેશ વારાણસી જઈ રહ્યા છે. ત્યાંથી મિત્રો 2 તારીખે ખેડૂતો તમારા ખાતામાં 2,000નો હપ્તો આવી જશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આજે ખેડૂતો માટે કરોડો રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખાસ મોટા સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે 6500 કરોડ રૂપિયા ખેડૂતો માટે ફાળવવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ખાસ કરીને મિત્રો કૃષિ સંપદા યોજનાની જાળવણી કરવામાં આવી છે. એટલે કે નવી યોજના પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના જાહેર કરવામાં આવી, જેમાં 6520 કરોડ રૂપિયા જે છે તે ફાળવવામાં આવ્યા છે. જેને લઈને મિત્રો વાત કરીએ તો પ્રયોગશાળા અને માળખાગત સુવિધાઓ માટે 1000 કરોડ રૂપિયાની વધારાની સહાયની પણ જાહેરાત કરવામાં આવી. અને આ યોજના જે છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના, જેમાં 6500 કરોડ ફાળવવામાં આવે છે તે ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રે વાપરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કબૂતરને દાણા નાખો છો તો ચેતી જજો, કારણ કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારી સામે એફઆઈઆર એટલે કે પોલીસ કેસ પણ કરવામાં આવી શકે. મિત્રો આપ બધા જાણો છો કે ક્યાંક ને ક્યાંક તો તમે રસ્તા ઉપર કબૂતરોને જોયા જ છે કે જ્યાં લોકો તેમને દાણા નાખતા હોય છે. જો કે મિત્રો હવે કબૂતરોને દાણા નાખવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા. વાસ્તવમાં દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની અપડેટ સામે આવી, જ્યાં ક્રોસિંગ અને લાલ બત્તી ઉપર એટલે કે સિગ્નલો ઉપર અથવા તો મિત્રો કોઈ પણ જગ્યાએ જે છે તે મિત્રો ત્યાં ચબૂતરા હોય કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં કબૂતરોને દાણા નાખવામાં આવતા હોય છે તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને કબૂતરોને ખવડાવવું એ પુણ્યનું કામ ગણાય છે, પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની ગયો છે, કારણ કે આનાથી લોકોના જીવ જઈ રહ્યા છે. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થયું હોવાનું સમાચાર સામે આવ્યા છે. તેને લઈને કેટલાક જાનલેવા રોગ પણ થાય છે કે જે મિત્રો કબૂતરના પીછામાંથી મિત્રો જે કેટલાક મિત્રો એવા કણો મિત્રો છૂટે છે કે જેને કારણે જાનલેવા રોગ થાય છે મનુષ્યની અંદર. જેને લઈને બોમ્બે મિત્રો હાઈકોર્ટ દ્વારા બુધવારે કહેવામાં આવ્યું, એટલે કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે. કોર્ટે મિત્રો જણાવ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવાનો પણ નિર્દેશ કર્યો છે. તો ખાસ સાવચેત રહેજો. જો મિત્રો આવું તમે કુદરતી દાણા નાખતા હોય તો સાવધાન થઈ જજો, નહીતર મિત્રો કેસ પણ થઈ શકે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ. મોટા સમાચાર મિત્રો સમાચાર સામે આવ્યા, જેમાં જણાવી દીધું મિત્રો ખેડૂતોના હાલ જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તેને લઈને એક મોટો મિત્રો સર્વે સામે આવ્યો છે. ખતરનાક આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો ગુજરાતને જે છે તે સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે. તેની વચ્ચે સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો જે છે તે પોકારવામાં આવે છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક પણ બમણી કરવાના પણ મિત્રો તમે સમાચાર ઘણી વખત સાંભળ્યા હશે કે સરકાર એવા વાદા કરે છે કે ખેડૂતોની આવક બમણી થશે, એટલે કે ડબલ થશે. તેવું મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર જે છે તે અત્યારે ડીંગો હાંકી રહી છે. ત્યારે ખેતી બચાવવા ખેડૂતોની હાલત અત્યારે એટલી ગંભીર છે કે ખેડૂતોને ખેતીની મિત્રો કરવા માટે એટલે કે બિયારણ ખરીદવા કે કોઈ પણ પ્રકારે મિત્રો ખેતીની અંદર જે પૈસાની જરૂરિયાત પડે છે તે માટે લોન લેવી પડે છે અને તેનાથી ખેડૂતો અત્યારે દેવામાં ફસાયા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોએ 21 જુલાઈ 2025 સુધીમાં કેટલી લોન લીધી છે, કેટલું દેવું કર્યું છે તેને લઈને મોટા આંકડાઓ સામે આવ્યા છે. આ રિપોર્ટ મિત્રો તાજેતરનો છેલ્લા 10 દિવસ પહેલાનો મિત્રો આ રિપોર્ટ છે, જેમાં 21 જુલાઈ 2025ની તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત જો તો મિત્રો દહેશત જેવી છે.
કારણ કે ગુજરાત રાજ્યના 50%થી વધારે ખેડૂતો જે છે તે અત્યારે દેવામાં ડૂબેલા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવા અંગે મોટા સંકેતો મળ્યા. મોટા સમાચાર જણાવી દીધું મિત્રો. ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $65 ઉપર સ્થિર રહેશે ભાવ, તો આગામી 2-3 મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે. કારણ કે મિત્રો હાલમાં તેલ કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર 12 થી 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જો કે મિત્રો તમને જણાવી દઉં, ખાસ કરીને આગામી દિવસોની અંદર ક્રૂડ ઓઇલના ભાવમાં જો પ્રતિ બેરલ $65 ઉપર ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે. કારણ કે મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રીએ મિત્રો આ સંકેતો આપ્યા છે અને જણાવ્યું છે કે આગામી 2 થી 3 મહિનાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન સિંદૂર અંગે મોદીજીએ કર્યું મોટું એલાન. મોટી હુંકાર ભરવામાં આવી. મિત્રો જાણો છો તમે કે ખાસ કરીને કાશ્મીરની અંદર જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો પહેલગામમાં કરવામાં આવ્યો હતો, ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું. તેમાં મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેના આતંકવાદીઓને માર્યા હતા. તેને લઈને પાર્લામેન્ટની અંદર એટલે કે આજે લોકસભામાં જે છે તે ચર્ચાઓ કરવામાં આવી. વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા. તેના જવાબમાં મોદીજીએ શું કહ્યું જાણીએ તો મિત્રો મોદીજીએ જણાવ્યું કે દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું. એટલે કે મિત્રો જ્યારે તમે જાણો છો કે જ્યારે યુદ્ધ વિરામ થયો ભારત પાકિસ્તાનનો, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને ટ્વીટ ઉપર લખ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું છે. તેના ઉપર મોદીજીએ કહ્યું કે કોઈ પણ નેતાએ જે છે દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું. એ દરમિયાન મેં મિત્રો જે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તેઓએ અનેક કલાકો સુધી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મારી સેના મારી સાથે મીટિંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી તેવું મોદીજીએ કહ્યું. મીટિંગ બાદ મેં જ્યારે જેડી વેન્સને ફોન કર્યો ત્યારે વાત કરી તો તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત ઉપર બહુ મોટો હુમલો કરવાનો છે. મેં કહ્યું કે જો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે તો પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડશે તેવું પણ મોદીજીએ કહ્યું. અને તેને લઈને મિત્રો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી મોટો હુમલો કરીશું અને ગોળીનો જવાબ ગોળીથી જ આપીશું તેવું મોદીજીએ કહ્યું. એટલે કે જે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલ્યું અને જે યુદ્ધ વિરામ આવ્યો તેમને તે નિર્ણય તે ફેસલો મોદીજી અને સરકાર દ્વારા અને ભારત દ્વારા લેવામાં આવ્યો છે. દુનિયાના કોઈ પણ નેતાએ જે છે તે યુદ્ધ વિરામ કરવા જેમ કે ટ્રમ્પે કોઈ પણ મિત્રો જે છે તે દબાણ નથી કર્યું તેવું મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બેંક ખાતા ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો ખાસ સમાચાર જાણજો, કારણ કે આવનારા મહિનાથી મોટા મિત્રો ફેરફારો થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તો જો તમે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો તેના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બીજા નંબર ઉપર મિત્રો હવે તમે બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તેના ઉપર તમારો જે ચાર્જ લાગે છે તેની અંદર પણ કરવામાં આવશે વધારો. અને સૌથી મોટી જાહેરાત આવનારા મહિનાની અંદર મિત્રો બેંકોમાં ટોટલ જોવા જઈએ તો ઘણી બધી રજાઓ રહેવાની છે. તો ખાસ બેંકમાં જાવશો ત્યારે રજા યાદી જોઈને જજો. તમને જણાવી દઈએ તો મિત્રો રજાઓ જેથી તે રાજ્યોમાં અલગ અલગ હોય છે, પરંતુ છતાં પણ જણાવી દઈએ કયા દિવસે રજા રહેશે. તો બેંકમાં આવનારા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તારીખ 3, 10, 17, 24 અને 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર હોવાથી રજા રહેશે. જ્યારે 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. જ્યારે 23 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે, તેની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી મિત્રો ઘણી બધી રજાઓ રહેવાની છે. લગભગ અંદાજિત 15 જેટલી રજાઓ બેંકમાં રહેવાની છે. તો આવનારા મહિનાની અંદર જો તમે બેંકમાં જાવશો તો રજા યાદી જોઈને જવું જેથી કરીને ખોટો ધક્કો ના થાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ગુસ્સો સાથે મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં મિત્રો ખેડૂતોના ખાતરની અછત મુદ્દે અને મોંઘવારી જે ભાવ વધી રહ્યા છે તેને લઈને ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ખેડૂતોએ રજૂઆત કરી. માંગરોળ અને ઉમરપાડા તાલુકાના યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા માટે અને જે ખાતરના ભાવો વધી રહ્યા છે તેને લઈને મિત્રો જે છે તે ખેડૂતોનું થતું શોષણ અટકાવવા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પણ આપ્યું. કારણ કે મિત્રો ખેડૂતોનું માનવું છે કે લગાતાર જે ભાવ વધારો થઈ રહ્યો છે ખાતરની અને તે ખેડૂતોને પહોંચાય તેમ નથી અને ખાસ કરીને વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, જેથી ખેડૂતોએ જે છે તે મિત્રો આ અંગે વિરોધ પ્રદર્શન સુરત ખાતે કર્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 10,000નો દંડ ફટકારવામાં આવશે. દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. જ્યાં મિત્રો તમારી પાસે પણ જો પાન કાર્ડ છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તે માટે પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે, જેમાં દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપજો. જો આ ભૂલ કરશો તો 10,000 રૂપિયાનો દંડ ખિસ્સામાંથી કાઢીને આપવો પડશે. જ્યાં મિત્રો જણાવી દઈએ તો સરકાર તરફથી 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી.
તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો. એટલે કે મિત્રો એકથી વધારે પાન કાર્ડ તમે રાખી શકતા નથી. જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાન કાર્ડની તો તેને બંધ કરી દેજો, સરેન્ડર કરી દેજો. કારણ કે એકથી વધારે પાન કાર્ડ રાખવા ઉપર 10,000નો દંડ જે છે તે ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર. જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસીનો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી. અને જો મિત્રો આ યુસીસીનો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટાભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે. બધા જ લોકો એક સમાન થઈ જશે. શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે. જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓની 18 વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે અને પુરુષોની જે છે તે ફરજિયાત 21 વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ જાતિ, ધર્મ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય, દીકરી હોય. સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે. દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી. આજ માટે આટલું. મળશું હવે એક નવા સમાચાર સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.